અમરેલી વડિયા તાલુકાના બાટવા દેવળી સ્ટેશન વાવડીના સીમ વિસ્તારમાં અનધિકૃત રીતે ટાયર બાળવાનું કારખાનું ચાલી રહ્યું હોવાની ફરિયાદ સામે આવી છે. આ બાબતે બાટવા દેવળી સ્ટેશન વાવડીના ગ્રામજનોએ વડિયા મામલતદારને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ કારખાનામાં ટાયર બાળીને ઓઇલ બનાવવામાં આવતું હોવાનો શંકા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ઝેરી ધુમાડો હવામાં ફેલાઈ રહ્યો છે અને આસપાસની ખેતીની જમીન તેમજ પાણી પ્રદૂષિત થઈ રહ્યા હોવાની ભીતિ ઊભી થઈ છે. ગ્રામજનો કહે છે કે આ પ્રદૂષણના કારણે આરોગ્ય પર પણ ગંભીર અસર પડી શકે છે, જેથી તંત્ર વહેલી તકે તપાસ કરી આ અનધિકૃત કારખાનું બંધ કરે તેવી માંગ ઉઠી છે. અમે ત્યાં આકસ્મિક રેડ પાડી અને એનો જે મુદ્દામાલને જે છે એને સીઝ કરી અને જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને રિપોર્ટ કરી દીધો છે. છતાંય જે તમે અત્યારે રજૂઆત કરી હતી એનું ફરીથી અમે અમારી ફેર તપાસ સરપ્રાઇઝ વિઝિટ કરી નાખશું. કોઈ પ્રવૃત્તિ શરૂ હશે તો અમે નિયમ મુજબની આગળની જે કાર્યવાહી છે એ કરશું. અત્યારે તમને જેવી જાણ મળી હતી એની તરત જ અમે એક્શન લઈ અને ત્યાં સીઝર કાર્યવાહી કરી નાખી છે અને જિલ્લા કક્ષાએ અમે એનો રિપોર્ટ એ મોકલી દીધેલો છે. કારણ કે હું છે એની માલિકીની હવે ઈ પાણી જે બોરમાં ઉતારે ને ઈ બધું કૂવામાં લાગવા માંડ્યું છે. પાણી કૂવામાંથી ને વાસ આવે છે પાણી પીવાનું. આ ફરિયાદ તો અત્યારે જ ગામ લોકો તરફથી મળી છે. અગાઉ જે મને જાણ થઈ હતી તો બહારથી આવેલી વિગત હતી અને અમે એના આધારે કાર્યવાહી કરી જ નાખી હતી. અને છતાંય આ છે એના અન્વયે અમે તપાસ કરી અને જે કઈ ઘટતી જરૂરિયાત હશે એ કાર્યવાહી કરીશું. ઓકે સાહેબ, ભલે સાહેબ, બને વહેલું કરી દો. થેન્ક યુ. સુધી જશો ત્યાં સુધી આ કારખાનું બંધ નહીં થાય. આ બધા સાહેબ આજુબાજુના બરાબર છે. એ કોઈ બે વ્યક્તિ વચ્ચે જે મૌખિક બોલાચાલી થઈ હોય પણ આપણે તો જે નિયમ મુજબની કાર્યવાહી છે ઓલરેડી એને અનુસરી લીધેલી છે અને હજી આગળ જે કઈ જરૂરિયાત પડશે એ મુજબની કાર્યવાહી કરશું. 100% સાહેબ. અને બીજું તમને કહેવાનું એવું છે કે ભાઈ આજ માનો કે કાલે એની પહેલા ઓલા દુદાભાઈને ધમકી મારી, હવે કોઈ બીજાને પણ કદાચ મારી શકે. તો ધમકી ના બધું એવી વસ્તુ છે કે જો થાતી હોય તો તમારે પોલીસ રાહે એની તમારે ફરિયાદ કરી હતી, સાહેબે અરેસ્ટ પણ કર્યા. બરાબર છે. અને અમારી જે અધિકાર ક્ષેત્રમાં આવે છે એ કાર્યવાહી અમે કરી લીધેલી છે અને હજી જે કઈ જરૂરિયાત આવશે એ કાર્યવાહી કરશું. ઓકે સાહેબ, બંધ તો કર્યું જ નથી. આજ રોજ શું છે આખી વિગત તમે મામલતદાર કચેરીએ કંઈક આવેદનપત્ર આપ્યું છે, તમારા ગામની અંદર કંઈક પ્રદૂષણ ફેલાય છે હવામાં, શું છે વિગત આપો. આજ રોજ અમે આજુબાજુના ખેડૂતોને સાથે રાખી આજુબાજુના ખેડૂતોની ફરિયાદને આધારે વડિયા મામલતદાર સાહેબશ્રીને એક આવેદન આપેલું છે. વડિયા સ્ટેશન વાવડી બાટવા દેવડીની કાચી સડક ઉપર જે જૂનો માર્ગ છે ત્યાં બંને ગામના સીમાડે એક ટાયર બાળવાનું કારખાનું ઘણો ટાઈમથી ચાલી રહ્યું છે. ખેડૂતો અવારનવાર રજૂઆતો કરે છે પણ ક્યાંક ને ક્યાંક ખબર નહીં હવે આમાં કોની મિલીભગત છે શું છે, એ કારખાનું બંધ નથી થઈ રહ્યું. આની પહેલાં પણ મામલતદાર સાહેબની સરપ્રાઇઝ વિઝિટ થઈ હતી. સાહેબે કાગળ ઉપર સીલ પણ કરેલું છે, છતાં પણ આ ખેડૂતોના કહેવા મુજબ કે 2 દિવસ પહેલાં કે 1 દિવસ પહેલાં ત્યાં ટાયર પાછા બને છે, ટૂંકમાં વગાડવાનું કામ શરૂ થયું છે, ગાડી ટૂંકમાં ઉતરેલી છે. અને આની પહેલાં જ્યારે જેતપુર મામલતદાર સાહેબશ્રીએ સરપ્રાઇઝ વિઝિટ કરેલી હતી ત્યારે અહીંયા પણ જાણ કરેલી હતી ને એના અનુસંધાને આ લોકોએ ત્યાં વિઝિટ કરેલી હતી. એ દરમિયાન એ ભાઈએ, એ જે માલિક છે એમણે એક બાટવા દેવડીના લગભગ ખેડૂત છે એમને એક ધમકીભર્યો ફોન પણ કરેલો હતો કે જો તમે ભાઈ આમાંથી હટી નહીં જાઓ તો અમે તમારા હાથ પગ ભાંગી નાખશું. અને ફરિયાદના આધારે વડિયા પોલીસ સ્ટેશને એક્શન પણ લીધેલા અને ત્યારબાદ એવી સમજૂતી થઈ કે ભાઈ તમે ફરિયાદ પાછી ખેંચી લો અને અમે આ કારખાનું સદંતર બંધ કરી દેશું. ફરિયાદ પાછી ખેંચી લીધા પછી આ કારખાનું પૂર્વવત ચાલુ થઈ ગયું છે. સાહેબ તમે આવો અને આ ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી ટાયર બાળવાનું કારખાનું એલાઉડ જ નથી. કોઈ પણ જગ્યાએ ચાલી ન શકે કારણ કે આ જોખમી પ્રદૂષણ ફેલાવી રહ્યું છે. પાણીનું પ્રદૂષણ તો થઈ રહ્યું છે પણ સાથે સાથે હવાની અંદર જે પ્રદૂષણ થઈ રહ્યું છે, રાતની અંદર સ્ટેશન વાવડી હોય કે આજુબાજુના ગુંદાળા ગામ સુધી ટૂંકમાં એની સ્મેલ મતલબ એની ખરાબ દુર્ગંધ આવી રહી છે. આજની તારીખમાં પણ તમે ત્યાં જઈને ત્યાંથી તમે પસાર થશો તો દુર્ગંધ આવે છે. તો આ હવાની અંદર જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એમાંથી લોકોને જાનહાનિ, લોકોની આરોગ્ય સાથે કાયદેસર ચેડા કરવાનું કામ થઈ રહ્યું છે. હવે સરકાર છે એ માય બાપ છે, અવારનવાર સરકારમાં રજૂઆત કરીએ છીએ અને હજી પણ ખેડૂતો ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છે કારણ કે હવે જે છે એ આ પાણીના હિસાબે, આ કદડાના હિસાબે બોરમાં ને પાણીમાં જે પાણી છે એ ડોળું થઈ રહ્યું છે.
મતલબ કાળાશ પડતું થઈ રહ્યું છે. બોરને બોરમાંથી મોટર ખેંચીએ તો એમાં ગઠ્ઠા આવે છે. એનો મતલબ એવો છે કે આ પાણી ત્યાં લાગી રહ્યું છે. એટલે આ લોકોના આરોગ્ય સાથે ચેડા છે અને ખબર નહીં હવે કોની મિલીભગતથી શું ચાલી રહ્યું. પણ અમારી ખેડૂતોની એવી માંગણી છે કે આ કારખાનું જો બિનઅધિકૃત રીતે ચાલતું હોય તો જલ્દીથી જલ્દી બંધ થાય. આ ટાયર ઓગાળવાનું શું ઉપયોગમાં લેવાતું છે તમારા અનુમાન મુજબ? હવે મારા ખ્યાલ મુજબ ટાયર ઓગાળીને કદાચ એક પ્રકારનું એવું ઓઇલ બનતું હશે કે જે કદાચ ડામરમાં ક્યાંય વપરાઈ શકતું હોય. આપણને એની પ્રોસેસ મતલબ ખબર નથી, એક્ઝેક્ટ આઈડિયા કે આ ઓઇલ કયા ઉપયોગમાં થાય છે.